કેમ છો બધા મજામાં? તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અમારા ઇઝરાયલના વ્લોગમાં. ચાલો તો હવે કામ ઉપર જઈએ, ઈમાને જોઈએ ઈમા શું કરે, કેમ કે ઈમા સૂતા કે ઉઠી ગયા ખબર નથી. હું તો ઉઠી ગઈ અને જાઉં છું હવે ઈમા પાસે. ચા પાણી પી 9 વાગી ગયો, આજે 9 વાગે હું ઉઠી. તો ચાલો તમને બતાવું હમણાં કે મારા ઈમા શું કરે, સૂતા કે જાગી ગયા. હમણાં ઈમા હે ને બહુ લેટ ઉઠે છે એવું છે. ઈમા સૂતા છે, આપણે ચા પાણી પી લઈ હાલો. આજે મારે હે ને પાણીપુરી બનાવવાનો વિચાર આવે. મારી બેનપણીઓ આવવાની છે, ગીતા ને મનીષા બી, એટલે એમાં જો ઉઠી ગયા. એમાં નાસ્તો બની છે અહીંયા, કેમ કે આજે છે ને શુક્રવાર, તો મારે સાફ સફાઈ ઘણી બધી રૂમની કરવાની છે. પછી મારી બેનપણીઓ આવી છે, પાણીપુરીની પાર્ટી છે મારા તરફથી આજે. તો જો આ બધી સાફ સફાઈ કરવાની છે, ધંધારું ભર્યું છે બધી ઓછી પોસી. જો કેવો ફૂટો અડધો હેઠો અડધો ઉપેરી, જો તો કચરો 2 દી પહેલાં સાફ કર્યું હતું મેં, હોસ્પિટલેથી આવી ત્યારે કર્યું હતું. હવે પાછું આજે કરીશ. જો એક બાજુ ઘરનું બધું કામ ચાલુ છે, ક્લિનિંગ. અહીંયા જો કેક બનાવ્યું ઈમા માટે, અને અહીંયા જો ચણા અને બટેટા બફવા મૂકી દીધા. હવે એ બફાઈ જશે ત્યાં સુધીમાં મારું આ વીઘા એકનું ક્લિનિંગ એ થઈ જશે સરસ. જો ઈમા સામે બેઠા. ઈમા, અકલ બિસેદર યુ ડ્રિંક વોટર. ચાલો આપણે આપણું કામ કરીએ. હવે નાઈ ધોઈ લીધું ને હવે હું જાઉં છું ઈમા પાસે. ઈમા શું કરે, જમવાનું બાકી છે, 3 વાગી ગયા. મારી બેનપણીનું જેમ ખાવ્યું. એમાં તો બેઠા હી. ચાલો તો હું જમી લઉં. જો આ જમવાનું છે અત્યારે, ટમેટાનું શાક ને રોટલી. ઈમા આ ત્રુસાલે ખોલ લો. તો ચાલો જમવા. મને એટલી ભૂખ લાગી ને તો જલ્દીમાં હે ને ખાવા બેસી ગઈ. શાક એનું ગરમ કર્યું. અમે ઈમા માટે રાતે બનાવવાનું છે ફિશ, મચ્છીનું શાક. જો બટેટા સરસ ચણા બફાઈ ગયા છે. હમણાં જમી લઉં ને તો પછી બનાવું. જો કેટલું મસ્ત તમારું ઘર ક્લીન થઈ ગયું. આમાં જો કેક બનાવ્યું છે, જે આમાં ચીઝ લગાવવાની બાકી છે. રોટલી પણ ગરમ કરી લીધી. કાલે હે ને બનાવીને રાખ્યું હતું, મને ખબર હતી ને કે આજે મારે કામ વધારે છે એટલે. તો હવે જમવા બેસી જાઓ. ત્યારે ઠંડુ લઈ લીધું હતું. ઈમાં ખાઈ આઈસ્ક્રીમ લો. મેં જો અહીંયા તેલ મૂકી દીધું ગરમ થવા. પૂરી તારવી, ચટણી આંબલી પલાળવી છે. જો ઈમાં મારી ખાઈ છે આઈસ્ક્રીમ.
જો પૂરી મસ્ત તૈયાર થઈ ગઈ આપણી. ઓલી ફેરમાં પાણીપુરી બનાવીને ત્યારે આમ તીખું પાણી જ બનાવ્યું હતું. આજુ ફેરમાં અમે વિચાર્યું છે કે મીઠું પણ પાણી બનાવવું છે, કેમ કે મનીષા છે ને નથી ખાતી તીખું, એટલે એના માટે મીઠું પાણી બનાવીએ તો વાંધો ન આવે ને એને, એટલે બનાવું છું હું. કલાક પલાળી અને રાખી દઈ ગરમ પાણીમાં તો મસ્ત પલળી જાય. તો આપણો મસાલો રેડી છે. પૂરી તારી લીધી છે ને હવે હું મારી બેનપણીઓની વાટ જોઉં છું, આવે ને એટલે ખાલી અમારે બનાવવાના છે મીઠા ને તીખા બે પાણી, કેમ કે મારી બેનપણીઓ છે ને તો ત્યાં પૂરી તરાઈ ગઈ. આ મીઠી ચટણી માટે આંબલી પલાળી છે અને હવે મસાલો મિક્સ કરવાનો છે. હજી તો બાકી કર્યું કામ. તો હવે હું મારી બેનપણીઓની રાહ જોઈ રહી છું. જો આ મારી પાછળ એક બેઠું ભાઈ, એકમાં ખુરશીમાં હતું, બે રહ્યા આવે બિચારા. કાલે કીધું હતું ને, જો ઓલા લોકો હે ને એવોકાડો અત્યારે કામ કરતા હતા ને જે અમારી વાડીમાં, અહીંયા એવોકાડો રાખે છે, એટલે આમ વાવી છે, એમ મોટું થઈ જાય વસી અમારે ખાવામાં મજા. તો એવોકાડો વાવતા હતા એ લોકો, મેં તમને બતાવ્યા હતા ને. અને ચાનું પાણી અહીંયા રાખ્યું છે પીવાનું. ક્યાં ભાગી છે? હું આવી છે લીંબુ લેવા, પણ લીંબુ તો બધા કાચા જ દેખાય છે આમાં. મારે જોઈએ પાણીપુરીમાં નાખવું હોય ને તો લીંબુ ખૈરાય નથી એકે. ઉપર હેવા જો પહોંચાડી દીધો. આટલું લીંબુ જોઈએ છે. પાણીપુરી છે ને એની પાર્ટી કઈ ખુશીમાં છે. મારો ભાઈ આવ્યો છે ને ઇઝરાયલમાં, તો મારી બેનપણી કે પાર્ટી દે, તો મેં કીધું કહેવાની જોઈ બોલ, તો કે તું પાણીપુરી મસ્ત બનાવે છે એટલે પાણીપુરીને દે પાર્ટી. મેં કહું હાલો વાંધો નહીં, પાણીપુરી એની આપી દઉં. તો હું એની અત્યારે રાહ જોઉં છું. મારે હવે બધું થઈ ગયું છે રેડી, ખાલી પાણી બનાવવાના છે મીઠા ને તીખા. તો એ આવે પછી બનાવશું. એ 4:30 1 આવશે અને 1 આવશે 6 વાગે એવું કહેતી હતું. ક્યારે આવે હવે એ તમને કાલના વ્લોગમાં જોવા મળશે, કેમ કે પછી વ્લોગ છે ને બહુ લાંબો થઈ જશે. એટલે એ આવશે પછી અમે જમશું, અમે મસ્તી કરશું, બહાર આમ ફરવાઈ જશું થોડુંક, તો બતાવશું તમને. તો તમે જોઈજો. તો જો મસાલો પણ રેડી થઈ ગયો અને ચલો મળ્યા હવે નેક્સ્ટ બ્લોગમાં, કેમ કે મારો બ્લોગ છે ને બહુ લાંબો થઈ જાય છે મોટો. તો મારી બેનપણીઓ આવે ને પછી બનાવશું અને તમને બતાવશું. એમાં ચાલો તો બાય બાય બાય.